ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સાયક્લોટ્રોન એનો સિદ્ધાંત, એમની રચના, એની કાર્યપદ્ધતિ એમના વિશે આપણે ચર્ચા કરી હતી. ખૂબ જ અગત્યની થિયરી હતી સાયક્લોટ્રોન. સિદ્ધાંતની અંદર જ આપણે વાત એવી કરી હતી કે સાયક્લોટ્રોન જે છે એનો ઉપયોગ શાના માટે, અથવા એનો સિદ્ધાંત શું હતો, તો કે કોઈ વિદ્યુતભારિત કણ જે છે એ કણ એને પ્રવેગિત કરી અને કોઈ બીજા કણ અથવા તો ટાર્ગેટ ન્યુક્લિયસ એના ઉપર અથડામણ કરવી છે, તો એના માટે આપણે સાયક્લોટ્રોન એનો ઉપયોગ કરવાના છીએ. કારણ કે ખાસ કરીને સાયક્લોટ્રોનની જે રચના તૈયાર થઈ એ ન્યુક્લિયસ જે છે એનું બંધારણ જાણવા માટે રચના તૈયાર કરવામાં આવી હતી. તો એમની અંદર એક ચર્ચા એવી રહેશે, સાયક્લોટ્રોન જે છે એના ઉપયોગ શું છે. સાયક્લોટ્રોન ના ઉપયોગો. પ્રશ્ન આપણને આપી દે, ભાઈ સાયક્લોટ્રોનના ઉપયોગો જણાવો. તો પહેલી જ વસ્તુ એ થઈ ગઈ, સાયક્લોટ્રોન એની મદદથી વિદ્યુતભારિત કણ એને પ્રવેગિત કરી શકાય. વિદ્યુતભારિત કણ એને શું કરી શકાય? પ્રવેગિત કરી શકાય. અને આ પ્રવેગિત કરેલો જે કણ છે એને ટાર્ગેટ ન્યુક્લિયસ ઉપર આપણે અથડામણ કરાવી શકીએ. જેથી કરીને જે ટાર્ગેટ ન્યુક્લિયસ છે કે આપણે નક્કી જ કર્યું છે કે આના ઉપર આપણે અથડામણ કરાવી છે, એ ન્યુક્લિયસ ઉપર જ્યારે એનો મારો ચલાવવામાં આવશે તો એ ન્યુક્લિયસ એના ગર્ભ સુધી આપણે પહોંચી શકશું. અને જો ગર્ભ સુધી આપણે પહોંચી ગયા તો એ ન્યુક્લિયસનું જે બંધારણ છે એ પણ આપણને જાણવા મળશે. એટલે સાયક્લોટ્રોન જે છે એ સાયક્લોટ્રોનનો ઉપયોગ શું, તો કે સાયક્લોટ્રોનની મદદથી વિદ્યુતભારિત કણને પ્રવેગિત કરી શકાય છે. અને આ જે કણને પ્રવેગિત કર્યો એને શું કરવાનું છે? ટાર્ગેટ ન્યુક્લિયસ ઉપર મારો ચલાવવાનો છે. બરાબર, જેને ટાર્ગેટ ન્યુક્લિયસ પર મારો ચલાવવાથી ન્યુક્લિયસનું બંધારણ જાણી શકીએ આપણે. ન્યુક્લિયસનું બંધારણ જાણી શકાય છે. ચલો, આ પહેલો ઉપયોગ થયો. બીજો ઉપયોગ, સાયક્લોટ્રોન જે છે એ સાયક્લોટ્રોન એની મદદથી એક પદાર્થની અંદર બીજો પદાર્થ એને આપણે ઉમેરી શકીએ, જેને ઇમ્પ્લાન્ટેશન કહેવાય. આયનોનું ઇમ્પ્લાન્ટેશન. બરાબર, એક પદાર્થમાં બીજો પદાર્થ ઉમેરવાથી શું થશે, તો કે એક પદાર્થમાં જ્યારે બીજો પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે તેના ગુણધર્મોમાં આપણે ચેન્જ કરી શકીએ. બરાબર, એટલે આયનોના ઇમ્પ્લાન્ટેશન માટે સાયક્લોટ્રોન એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. એટલે એક પદાર્થમાં બીજો પદાર્થ ઉમેરી તેના ગુણધર્મોમાં શું કરી શકાય? બદલાવ લાવી શકાય. એટલે તેના ગુણધર્મો બદલી શકાય છે. અને ત્રીજી વસ્તુ જે છે, તો સાયક્લોટ્રોન જે છે એ સાયક્લોટ્રોન એની મદદથી રેડિયો એક્ટિવ તત્વ, બરાબર, એનું નિર્માણ કરાવી શકીએ. અને આવા જે રેડિયો એક્ટિવ પદાર્થો જે છે એનો ખાસ કરીને ઉપયોગ ક્યાં થાય? ડોક્ટરી ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્ર જે છે એ મેડિકલ ક્ષેત્રે એનો સૌથી સારામાં સારો ઉપયોગ કરવામાં આવશે. આપણને ખ્યાલ છે, એક્સરે કઢાવવા માટે જઈએ છીએ તો ત્યાં ક્ષ કિરણનો ઉપયોગ થાય. બરાબર, એવા તો ઘણા બધા છે કે જેમાં તમે લેસર દ્વારા ઓપરેશન કરવામાં આવે એવું સાંભળેલું છે. દાખલા તરીકે પથરી હોય તો એ પથરી જે છે એના ઉપર આ રીતના આવા જે કિરણો છે એનો મારો ચલાવવામાં આવશે. જ્યારે કિરણોનો મારો ચાલશે એટલે એ શું કરશે, તો કે પથરીનો જે સ્ટોન છે એ સ્ટોન એને નાના નાના ટુકડાઓમાં એ ડિવાઈડ કરી દેશે. એટલે જેથી કરીને સરળતાથી એને એમાંથી બહાર કાઢી શકાય. બરાબર, એટલે ખાસ કરીને રેડિયો સક્રિય પદાર્થ જે છે, આ રેડિયો સક્રિય પદાર્થ એમની મદદથી શું કરી શકાય, તો કે મેડિકલ ક્ષેત્રે એનો ખાસ કરીને ઉપયોગ થાય. મેડિકલ ક્ષેત્રે સારવાર અને નિદાન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, આ
પથરીવાળી વસ્તુ છે આપણને સરળતાથી સમજાઈ જશે. માનો કે કિડનીમાં પથરી છે, સામાન્ય પાછળ એક છિદ્ર પાડવામાં આવશે, ત્યાંથી એક ગન ટાઈપની રચના હોય કે જેમાં કેમેરો પણ છે અને આવા કિરણોનો મારો ચલાવી શકાય એ ટાઈપની બંદૂકવાળી રચના પણ છે. બરાબર. હવે જ્યારે એ સ્ટોન એને દેખાશે એની સ્ક્રીનની અંદર, મોનિટરની અંદર, એટલે એના ઉપર આવા કિરણો એનો મારો ચલાવવામાં આવશે. જેવો મારો ચાલશે એટલે એ કિરણો નાના નાના ટુકડાઓમાં ડિવાઈડ થઈ જશે. સોરી, એ પથ્થર જે છે એ નાના નાના ટુકડાઓમાં ડિવાઈડ થઈ જશે. પછી તેની ચીપિયા જેવી રચના હોય એની મદદથી ખેંચી લેવામાં આવતો હોય છે. એટલે આ એક સાયક્લોટ્રોનના આપણા ઉપયોગો થયા. બરાબર. 3 ઉપયોગો તમારે યાદ રાખવાના છે. ચાલો, ત્યાર પછી આપણે એમની અંદર વાત કરીએ. સાયક્લોટ્રોન જે છે એની અમુક મર્યાદાઓ પણ છે. મર્યાદા શું? તો પહેલાં આપણે એવું કહી શકીએ એની જે મર્યાદા છે એ મર્યાદાની અંદર કે સાયક્લોટ્રોન જે છે એમાં આપણે એમ કીધું કણ પ્રવેગિત કરવામાં આવે. બરાબર છે. આપણે એ પણ વાત કરી કે કણ છે આ રીતના વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો જ હશે. ભ્રમણ કરશે એટલે આપણને ખ્યાલ આવ્યો કે એનો વેગ વધે છે. બરાબર. એના કારણે ત્રિજ્યા પણ વધતી હતી. પણ હવે વિચારો કે જો વેગ વધતો હોય સતત, તો વેગ વધતા 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 એક સમય એવો આવશે કે જ્યારે આ વેગ એ પ્રકાશના વેગ સુધી પહોંચી જાય. પ્રકાશનો વેગ કેટલો? 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે, એટલે કે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ છે. એટલે જો વેગ વધતા વધતા પ્રકાશના વેગ સુધી પહોંચી ગયો તો એવી પરિસ્થિતિની અંદર સાપેક્ષવાદના જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત અનુસાર જે કણનું દળ છે ને એ અચળ રહેવું જોઈએ હકીકતમાં, પણ એ અચળ જળવાતું નથી. એના બદલામાં શું થવા લાગશે? વધવા લાગશે. કારણ કે ગતિ થશે, બરાબર, વેગ વધે છે. સાપેક્ષવાદનો સિદ્ધાંત શું કહે છે? E = mc². E = mc². હવે એ કન્ડિશન પ્રમાણે જેમ કણનો વેગ વધતો જશે એમ એની ઉર્જા પણ વધશે. એટલે આ પરિસ્થિતિની અંદર એનું જે દળ છે એ અચળ રહેવું જોઈએ, પણ એ અચળ રહેવાના બદલે શું થાય છે દોસ્તો? વધે છે. એટલે પહેલી મર્યાદા શું થાય કે જો કણનો વેગ ખૂબ જ વધે અને ક્યાં સુધી પહોંચે? તો કે પ્રકાશના વેગ સુધી પહોંચે. બરાબર. પ્રકાશના વેગ સુધી પહોંચે તો કયા સિદ્ધાંત અનુસાર? સાપેક્ષવાદીય સિદ્ધાંત અનુસાર. સાપેક્ષવાદીય સિદ્ધાંત અનુસાર કણનું દળ કેવું રહેવું જોઈએ? અચળ. તો અચળ રહેવાના બદલે વધે છે. ચાલો, આ પહેલી મર્યાદા. બીજી મર્યાદા છે કે ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન એ હલકો કણ છે. તો હલકો કણ હોય એને તમારે ગતિ કરાવવી હોય તો વધારે તમારે એની ઉર્જા આપવી પડશે. વધારે ઉર્જા આપવા માટે તમારે એસી પ્રાપ્તિ સ્થાન જે છે એની આવૃત્તિ એ ખૂબ જ ઊંચી રાખવી પડે. એટલે ઇલેક્ટ્રોન જેવો જે હલકો કણ છે જો એને પ્રવેગિત કરવાનું થાય તો એવી પરિસ્થિતિની અંદર આપણે એને જે એસી પ્રાપ્તિ સ્થાન આપીએ છીએ, આપણે કીધું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે હાઈ વોલ્ટેજ ધરાવતું એસી પ્રાપ્તિ સ્થાન આપવામાં આવે, પણ એ એસી પ્રાપ્તિ સ્થાન જે ગીગાહર્ટ્ઝ, બરાબર, જે ગીગાહર્ટ્ઝના ક્રમનું રાખવામાં આવે છે. 10⁹ હર્ટ્ઝ જેટલું રાખવામાં આવે છે. એટલે ઇલેક્ટ્રોન જેવા કણને પ્રવેગિત કરવા એસી પ્રાપ્તિ સ્થાન એની આવૃત્તિ કેટલી રાખવાની દોસ્તો? ખૂબ ઊંચી. પણ ખૂબ ઊંચી એટલે કેટલી? તો કે ગીગાહર્ટ્ઝના ક્રમની રાખવી પડે. અને ત્રીજી મર્યાદા એ છે, આપણે જે વાત કરી ગઈકાલે એમની અંદર આપણે ડિસ્ક બતાવી હતી આ રીતે, બરાબર, 2 ડી આકારની પ્લેટો કીધી હતી. તો આ જે ડિસ્ક છે એ ડિસ્ક એનું કદ ખૂબ જ મોટું હશે. હવે જો ડિસ્ક એનું કદ ખૂબ જ મોટું હોય તો એવી પરિસ્થિતિની અંદર જે જે કણ છે એ ગતિ કરતો હોય તો ગતિ કરતા કણ એના માટે ચુંબકીય ક્ષેત્ર જે છે એ અચળ જળવાવું જોઈએ.
આપણે ગઈકાલે એમ કીધું હતું કે બહાર તરફ હોય એવું ચુંબકીય ક્ષેત્ર આપણે ધ્યાનમાં લીધું, પણ જો આ ચુંબકીય ક્ષેત્ર એ સમય સાથે બદલાઈ જાય તો કણ આપણો જે વર્તુળાકાર પથ પર ગતિ કરવો જોઈએ એ ગતિ કરી શકે નહીં. તો એના માટે શું કરવામાં આવે? તો એના માટે એક ચોક્કસ પ્રકારની ડિવાઇસ છે જેનું નામ છે સિંક્રોટ્રોન. આ સિંક્રોટ્રોન નામની ડિવાઇસ જે છે એને આની સાથે કનેક્ટ કરી દેવામાં આવે છે અને આ જે રચના છે એ સિંક્રોટ્રોન સાથે મૂકવામાં આવશે કે જેથી કરીને સિંક્રોટ્રોન શું કરશે તો કે કન્ટિન્યુઅસલી બહારથી ગમે તેવું પરિબળ આવે પણ એ સિંક્રોટ્રોનની જે ડિવાઇસ છે એના કારણે આના ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ડિસ્ક એનું કદ કેવું? ડિસ્કનું કદ ખૂબ વધારે અને પરિણામે ચુંબકીય ક્ષેત્ર કેવું જળવાવું જોઈએ? તો કે ચુંબકીય ક્ષેત્ર અચળ જળવાઈ રહેવું જોઈએ. અને અચળ જાળવી રાખવા માટે કોની જરૂર? સિંક્રોટ્રોન નામની ડિવાઇસ. બરાબર, સિંક્રોટ્રોન નામની રચના એટલે કે ડિવાઇસ, એની મદદથી ચુંબકીય ક્ષેત્ર જે આ જે રચના છે એની મદદથી ચુંબકીય ક્ષેત્ર જે છે એને શું કરી શકાય? અચળ જાળવી શકાય. એટલે આ થઈ દોસ્તો આપણી વાત મર્યાદાની. 3 ઉપયોગો છે, સામે 3 મર્યાદા છે. પહેલી મર્યાદા કે જો પ્રવેગિત થતો કણ છે એ કણ એનો વેગ ખૂબ જ વધી જાય તો એવી પરિસ્થિતિની અંદર સાપેક્ષવાદી સિદ્ધાંત અનુસાર જે વધારે માત્રામાં દળ છે એ અચળ રહેવું જોઈએ, એના બદલામાં શું થાય તો કે દળ વધતું જ જાય. બરાબર. બીજી વસ્તુ, ઇલેક્ટ્રોન છે એ હલકો કણ છે, એને આપણે પ્રવેગિત કરવો છે તો કેવી ઉર્જા આપવી પડે? ખૂબ જ વધારે. ખૂબ જ વધારે ઉર્જામાં કેટલી ઉર્જાની જરૂર પડે? ગીગાહર્ટ્ઝના ક્રમની આપણને ઉર્જાની જરૂર પડશે. અને ત્રીજી બાબત છે કે જે પ્લેટ આપણે યુઝ કરી છે ડી આકારની, એ પ્લેટ એનું ક્ષેત્રફળ અથવા એનું કદ ગણીએ તો એ કદ કેવું છે? ખૂબ જ વધારે છે. પરિણામે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર એ અચળ રહેવું જોઈએ, પણ અચળ રહેવાના બદલે શું કરે છે એ? તો કે ભાઈ અચળ નથી રહેતું, કારણ કે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર બદલાઈ જશે, કારણ કે કણ પ્રવેગિત થાય છે. તો એ અચળ જાળવી રાખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે? સિંક્રોટ્રોન. સિંક્રોટ્રોન નામની જે રચના છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે આ સાયક્લોટ્રોનનો જે ટોપિક છે એ ટોપિક આપણો પૂર્ણ થશે, જેની અંદર આપણે ચર્ચા કરી દીધી સાયક્લોટ્રોનની. સાયક્લોટ્રોન એની પહેલાં તો સિદ્ધાંતની વાત કરી, ત્યાર પછી એની રચના, બરાબર, પછી કાર્યપદ્ધતિની આપણે ચર્ચા કરી. એ કાર્યપદ્ધતિની ચર્ચા થઈ ત્યાર પછી ઉપયોગો અને છેલ્લે આપણે મર્યાદાની પણ ચર્ચા કરી દીધી છે. ચાલો, તો હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વાત આવશે બાયોસાવર. બરાબર, બાયોસાવરનો નિયમ છે. બાયોસાવર્સ લો. નામ છે એનું બાયોટ, બોલાય છે બાયોટ, પણ ટી છે ને એ સાયલેન્ટ છે. એટલે આપણે જે શબ્દ વાપરશું એ શબ્દ આપણી પાસે આવશે ફક્ત બાયોસાવરનો નિયમ. બાયોસાવરનો નિયમ. બાયોસાવર, બાયો અને સાવર, બરાબર, આ બે વૈજ્ઞાનિકો છે. આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા મળી અને એક નિયમની રચના કરી છે. હવે આજે નિયમ એને શું આપ્યો છે? પહેલાં તો નિયમ એનું વિધાન છે ને એ વિધાનને આપણે સમજવું પડશે, કારણ કે પ્રશ્ન આપણને પૂછી નાખે બાયોસાવરનો નિયમ સમજાવો, 3 માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન થઈ જશે. સિમ્પલ છે ક્વેશ્ચન, પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો બાયોસાવરનું પહેલાં તો આપણે વિધાન સમજી લઈએ, વિધાન લખીએ ને પછી એને આપણે સમજૂતી મેળવીએ. તો આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા મળી અને પ્રવાધારિત ખંડ એના માટે એક નિયમ રજૂ કર્યો છે. તો કે આઈડીએલ જેટલા પ્રવાધારિત ખંડને લીધે ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર
સદિશ ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાય આઈડીએલ ક્રોસ આર કેપ અપોન આર સ્ક્વેર સૂત્ર મુજબ અપાય છે. આ એનું વિધાન છે. આઈડીએલ જેટલા પ્રવાહધારિત ખંડના લીધે આઈ ઇન્ટુ ડીએલ, આઈ એટલે પ્રવાહ, ડીએલ એટલે સૂક્ષ્મ ખંડ, એટલે પ્રવાહધારિત સૂક્ષ્મ ખંડ જે છે એના લીધે ખંડની સાપેક્ષે આર જેટલો સ્થાન સદિશ ધરાવતું બિંદુ, ટૂંકમાં આર અંતરે આવેલું જે બિંદુ છે એ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાય આઈડીએલ ક્રોસ આર કેપ અપોન આર સ્ક્વેર આ સૂત્ર મુજબ અપાય છે. આ એનું વિધાન છે. વિધાનની અંદર જ એણે સૂત્રની રજૂઆત કરી દીધી છે કે આ સૂત્રની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્ર જાણી શકીએ છીએ. હવે સૂત્રની અંદર સમજૂતી મેળવતા મ્યુ 0 શું છે? તો મ્યુ 0 એટલે આપણને ખબર છે શૂન્ય અવકાશની, આપણે ત્યાં પહેલા ચેપ્ટરમાં વાત કરી હતી એપ્સાયલોન 0. એપ્સાયલોન 0 એટલે શૂન્ય અવકાશની શું હતી? પરમિટિવિટી. બરાબર, શૂન્ય અવકાશની પરમિટિવિટી હતી. એ રીતના અહીંયા મ્યુ 0 જે છે શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે. એપ્સાયલોન 0 એ વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલો અચળાંક છે. આ મ્યુ 0 જે છે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલો અચળાંક છે, જેની કિંમત કેટલી? તો કે 4 પાય ઇન્ટુ 10⁻⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર. જેમ એપ્સાયલોન 0 ની કિંમત હતી 8.85 ગુણ્યા 10⁻12, એમ અહીંયા 4 પાય એટલે કે 4 પાય ઇન્ટુ 10⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર આ એમની કિંમત છે, અચળાંક છે. આઈડીએલ શું છે? તો ભાઈ આઈડીએલ છે એ પ્રવાહધારિત ખંડ છે. પ્રવાહધારિત ખંડ. આર કેપ, આર કેપ એટલે આરની દિશામાંનો એકમ સદિશ. બરાબર, આર કેપ એટલે શું કહેવાય? તો કે સદિશ આરની દિશામાંનો એકમ સદિશ. ચાલો હવે માની લો કે આપણે આ સૂત્ર જે છે એને સમજવા માટે એક યાદચ્છિક આકારનો, એટલે ગમે તેવો એક વાંકા ચૂકા આકારનો આપણે એક તાર ધ્યાનમાં લઈ લીધો. કેવો તાર? તો કે પ્રવાહધારિત તાર, જેમાંથી કરંટ આ રીતના ઉપર તરફ જાય છે. માની લો કે અહીંયા મારી પાસે એક સૂક્ષ્મ ખંડ છે. બરાબર, આ ડીએલ જેટલો આપણે એક સૂક્ષ્મ ખંડ એને ધ્યાનમાં લીધો છે. ચાલો, આ ડીએલ જેટલો સૂક્ષ્મ ખંડ, એટલે આમાંથી પણ કરંટ પસાર થશે આઈ, એટલે આ ખંડ કેટલો કહેવાય? આઈડીએલ કહેવાય. બરાબર, આઈડીએલ જેટલો પ્રવાહધારિત ખંડ થઈ ગયો. ચાલો, પહેલો શબ્દ આવી ગયો. ખંડને લીધે ખંડની સાપેક્ષે, આની સાપેક્ષે કેટલો સ્થાન સદિશ? આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ, આર જેટલો સ્થાન સદિશ ધરાવતું એવું એક બિંદુ લીધું આપણે અહીંયા. આ જે બિંદુ છે એનું સ્થાન સદિશ કેટલો છે? સદિશ આર. ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર પ્રમાણે અપાશે. હવે અહીંયા તમે જોઈ શકો છો આ બે વચ્ચેનો ક્રોસ ગુણાકાર છે, ડીએલ આઈડીએલ ક્રોસ આર. બરાબર, આઈડીએલ ક્રોસ આર કેપ છે, એટલે મારે આના માટે આની દિશા જાણવી પડે ખંડની પ્રવાહધારિત, એટલે હું સ્પર્શક દોરી દઉં છું અહીંથી. બરાબર, આ રીતે આપણે આ સ્પર્શક દોર્યો એટલે આપણને ખબર પડી કે આ આઈડીએલની દિશા છે. આ બંને વચ્ચે બનતો ખૂણો જે છે એ ધારી લો કે થીટા જેટલો છે. એટલે આ થઈ ગયો આપણું આઈડીએલ જેટલો ખંડ. આ આર સ્થાન સદિશ, એનાથી તારથી આર જેટલા અંતર આવેલું બિંદુ પી છે, ત્યાં આપણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરી શકીએ. જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ આપણે કરી શકીએ. હવે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે આપણને ખ્યાલ છે આ બેનો ક્રોસ ગુણાકાર છે. જે બેનો ક્રોસ ગુણાકાર હોય એમાં પહેલી રાશિ હોય એની દિશામાં શું રાખવાનું? અંગૂઠો. બીજી રાશિ જે છે એ બીજી રાશિ એટલે આર કેપ, એટલે આરની દિશામાંનો એકમ સદિશ થશે. કારણ કે આર કેપ છે તો આર કેપ એટલે દોસ્તો શું લખાય? આર કેપ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર છેદમાં
મોડ સદિશ આર લખાય. એટલે આ કાઢી નાખશું આપણે તો એની જગ્યાએ સદિશ આર જ આવવાનો છે. એટલે બીજું જે છે એની દિશામાં તર્જની રાખી દીધી, પહેલી આંગળી. મધ્યમાંને ખોલી નાખો. મધ્યમાં જે બાજુ ખુલશે એ તમારા ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. ગોઠવો અહીંયા આઈડીએલ એટલે આ ઉપર જાય છે, પછી આ બાજુ છે, અને મધ્યમાં ખોલીશ તો મધ્યમાં ક્યાં આવશે દોસ્તો? અંદરની બાજુ. એટલે બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ કઈ તરફ હોય? અંદરની તરફ. એટલે આપણે કોનું ચિહ્ન મૂકી દીધું? ક્રોસ. હવે અહીંયાથી ક્ષેત્ર તમારું અંદર જાય છે તો ફરીને પાછું બહાર આવશે. એટલે આ બાજુના ભાગ પાસે તમારું ક્ષેત્ર કઈ તરફ હશે? બહારની તરફ. કારણ કે તમને યાદ છે ચુંબકીય ક્ષેત્ર એ હંમેશા તારની આસપાસ વર્તુળાકાર માર્ગે જ ગોઠવાયેલું હોય છે. આ ખાસ યાદ રાખજો. પ્રવાહધારિત તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર એ હંમેશા કેવા માર્ગે? વર્તુળાકાર માર્ગે જ ગોઠવાયેલું હોય છે. એટલે અહીંયાથી ક્ષેત્ર રેખાઓ અંદર જાય તો ત્યાંથી ક્ષેત્ર રેખાઓ ફરીને પાછી શું થશે? બહાર નીકળશે. ક્લિયર છે? એટલે અહીંયા આપણે ક્ષેત્ર રેખાની દિશા જાણવા મળી. કોની મદદથી જાણી આપણે દિશા? જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી. ફરી પાછું કહું છું, જમણા હાથનો સ્ક્રૂનો નિયમ વાપરવા માટે બહુ સિમ્પલ રસ્તો છે દોસ્તો. સ્ક્રૂને આમ ફેરવો અને આમ ફેરવો એવી કોઈ જરૂરિયાત નથી. ખાલી આપણે આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરી દેવાનો છે. જે બેનો ક્રોસ ગુણાકાર હોય એમાં પહેલી રાશિ જે હોય એની દિશામાં અંગૂઠો, બીજી રાશિ જે છે એની દિશામાં આ તર્જની કહેવાય, તર્જની. અને મધ્યમાંને ખોલશો તમે તો મધ્યમાં જે તરફ જતું હશે એ તરફ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા મળશે. એટલે ડીબીની દિશા આ કોની મદદથી મળે? તો કે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે. બરાબર? જમણા હાથના સ્ક્રૂના નિયમ એના પરથી આપણે ડીબીની દિશા જાણી લીધી છે. રેડી છે દોસ્તો? ચાલો, એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે સૂત્ર જે છે એને ફરી પાછું લઈ લઈએ અહીંયા આપણે. તો ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ ક્રોસ આર કેપ અપોન આર સ્ક્વેર છે. આર કેપ એને કાઢી નાખીએ તો એના જગ્યાએ શું લખાય? તો કે આર કેપ એટલે એકમ સદિશ છે. એકમ સદિશ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. એકમ સદિશ એટલે શું? તો કે જે તે સદિશ છેદમાં તેનું મૂલ્ય. તો આની જગ્યાએ લખાશે, આ એડ કરી દો, μ0/4π આઈડીએલ ક્રોસ સદિશ આર છેદમાં આર ક્યુબ થઈ જશે. કારણ કે આ તો મૂલ્ય બતાવશે. ઓલરેડી સ્ક્વેર છે, બરાબર? હજુ એક આર અંદર એડ થાય એટલે આરની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત. હવે અહીંયા આ ડીએલ જેટલો સૂક્ષ્મખંડ હતો, આવા ડીએલ 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 બધા જ સૂક્ષ્મખંડને તમે ભેગા કરી દો તો તમને કુલ ચુંબકીય ક્ષેત્ર જાણવા મળે. કુલ ચુંબકીય ક્ષેત્ર લેવું હોય તો શું કરી શકાય? તો કે કુલ ચુંબકીય ક્ષેત્ર લેવા માટે આપણે બંને બાજુ લેવું પડશે સંકલન. ચલો, બંને બાજુ સંકલન લગાડીએ એટલે આવું લખાશે ઇન્ટિગ્રેશન ડીબી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન μ0/4π આઈડીએલ ક્રોસ સદિશ આર અપોન આર ક્યુબ. ઇન્ટિગ્રેશન ડીબી આગળ કાંઈ છે નથી. કોની સાપેક્ષે સંકલન છે? ડીબી. તો ડીબીનું સંકલન આગળ કંઈ ન હોય તો એક તો હોય જ. એકનું સંકલન જેની સાપેક્ષે કરતા હોય એ પદ પોતે. એટલે અહીંયા આવશે બી. આ μ0/4π અચળ છે એને બહાર લઈ લે. ઇન્ટિગ્રેશનમાં આવશે આઈ ડીએલ ક્રોસ સદિશ આર અપોન આર ક્યુબ. અને આમાં સંકલન આપવા જશો તો આઈ પણ અચળ છે, આર પણ અચળ છે. એ બધું લઈએ તો ડીએલ 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 આપણે ભેગા કરવાના છે. આર બદલાતો નથી. બદલાય છે કોણ? આ ખંડ અત્યારે અહીંયા છે, પછી તમે અહીંયા લો, અહીંયા અહીંયા અહીંયા, એમ અલગ અલગ ખંડ લેશો તો એની ટોટલ લેન્થ તમને મળશે. ટોટલ લંબાઈ એલ હશે તો એલ આપણને પ્રાપ્ત થઈ જશે. તો તમે અહીંયા એવું પણ કરી શકો, આઈ ઇન્ટુ એલ ક્રોસ સદિશ આર અપોન આર ક્યુબ. સંકલન પૂરું. ક્રોસ ગુણાકાર છે. આ ક્રોસ એટલે સદિશમાંથી આપણે અદિશમાં ફેરવીએ તો આવું લખાય બી ઇઝ ઇક્વલ ટુ μ0/4π આઈ એલ આર સાઇન થીટા અપોન આર ક્યુબ. એક વખત આર કેન્સલ થઈ જશે
તો μ0/4 પાઈ IL sin થીટા અપોન r સ્ક્વેર. એટલે આ આપણા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થઈ જશે. ક્લિયર છે? ચલો, આ આપણને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળી ગયું. કોના નિયમ પરથી? બાયોટ-સાવરના નિયમ પરથી. હવે આપણે એનો એકમ મેળવવાનો પ્રયત્ન કરીએ. ચુંબકીય ક્ષેત્રનો એકમ જે છે એ આપણે જાણવો છે. તો μ0નો એકમ આપણે અહીંયા આપી દીધો છે 4 × 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. ટેસ્લાની વાત કરી તે આપણે નિકોલ ટેસ્લા નામનો વૈજ્ઞાનિક છે, બરાબર. એ વૈજ્ઞાનિકે આ રચના, એની જાણકારી, એની શોધ કરી હતી, એટલા માટે એના પરથી નામ આપ્યું છે નિકોલ ટેસ્લા. એટલે અહીંયા મૂકીશું આપણે ટેસ્લા મીટર પર એમ્પિયર. 4 પાઈ આ તો અચળ છે, એને કોઈ એકમ હોતો નથી. I × L, I એટલે એમ્પિયર, L એટલે મીટર, સાઇન થીટા એને કોઈ એકમ હોતો નથી. છેદમાં r સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર થાય. એમ્પિયર કેન્સલ, 2 વખત મીટર છે, નીચે 2 વખત મીટર છે, એ પણ કેન્સલ. તો બચે કોણ આપણી પાસે? ટેસ્લા. બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર એનો એકમ શું થઈ ગયો દોસ્તો? ટેસ્લા. યાદ રાખજો ખાસ, આ ચુંબકીય ક્ષેત્રનો જે એકમ છે એ ટેસ્લા. એની પહેલાં આપણે આગળ વાત કરી હતી. બીજો એકમ, એનો જે નાનો એકમ છે એ એકમ એટલે ગોસ. 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ટેસ્લા. બરાબર. 1 ગોસ એટલે કેટલા? 10⁻⁴ ટેસ્લા તરીકે ઓળખવામાં આવે છે. એટલે બાયોટ-સાવરનો નિયમ છે દોસ્તો, એ ખૂબ જ અગત્યનો નિયમ છે, જે પ્રવાહધારિત ખંડ એના લીધે ઉદ્ભવતું આપણને ચુંબકીય ક્ષેત્ર આપે છે. એટલે પ્રવાહધારિત ખંડના લીધે જો ચુંબકીય ક્ષેત્રની વાત કરવાની થાય તો આપણે આ બાયોટ-સાવરના નિયમનો ઉપયોગ કરીશું. બરાબર. એટલે ખાસ તમે પ્રશ્નને તૈયાર કરજો. 3 માર્ક્સ માટે પૂછી શકાય એવો પ્રશ્ન છે. ઇવન કે ખાલી 2 માર્ક્સ માટે પૂછવું છે તો તમને એવું આપી દેશે, બાયોટ-સાવરનો નિયમ લખો અને એમાં આવતા પદ એના વિશેની ઓળખ આપો. બાયોટ-સાવરનો નિયમ લખો અને તેમાં આવતા પદ એના વિશેની ઓળખ આપો. એટલે સુધી આપણને પૂછી શકે.